ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 168 નો વર્ગ છે બરોબર। જો 168 નો વર્ગ હોય તો આપણે 150 ને આધાર માનીએ તો જો મિત્રો અહીંયા 150 આધાર હોય તો 126 સુધી આ બાજુની રકમ અને 150 થી આ બાજુ 175 સુધીની રકમ સુધીને આપણે દાખલા ગણી શકીએ ક્યારે 150 આધાર હોય ત્યારે બરોબર। જો 150 ને આધાર માનીએ ત્યારે આપણે 3/2 વડે આપણે ગુણાકાર કરવાનો છે જે આપણે થોડી વાર પછી જોઈશું। તો જો મિત્રો આ 168 એ 150 ની આસપાસની રકમ હોવાથી આપણે 150 ને આધાર માનીએ તો 168 એ 150 થી કેટલા વધુ છે તો 18 જેટલા વધુ છે બરોબર। ચાલો હવે 168 માં 18 ઉમેરતા કેટલા થશે 186 થશે બરોબર। ચાલો હવે 3/2 નિયમ અનુસાર મૂકીશું। તો જો મિત્રો અહીંયા 186 ને આપણે 2 વડે ભાગાકાર કરીએ ત્યારે અહીંયા આપણે 93 મળશે બરોબર। 93 ગુણ્યા 3 રહેશે બરોબર આ રીતનું। ચાલો હવે 93 ગુણ્યા 3 કેટલા થશે 3 તરી 9 9 તરી 27 એટલે 279 બરાબર। ચાલો હવે 18 નો વર્ગ કરીશું તો કેટલા થશે 18 નો વર્ગ તો 324 થશે બરોબર। તો જો મિત્રો અહીંયા આ 3 છે નિયમ અનુસાર અહીંયા 2 જ અંક હોવા જોઈએ બરોબર। આ ત્રીજો અંક છે એને આની અંદર આપણે પ્લસ કરી દઈશું તો અહીંયા 282 થઈ જશે અને આ છેલ્લા અંક 24 અહીંયા મૂકી દઈએ। આ જ આપણો ફાઇનલ જવાબ છે બરોબર।